ઓકે વિદ્યાર્થી મિત્રો, ગયા એક્ઝામ્પલની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ એક બિંદુથી વિદ્યુત ભાર પર બીજા બિંદુથી વિદ્યુત ભાર વડે લાગતા બળો કેવા હોય. સેમ એની જેવો જ એક્ઝામ્પલ છે, થોડો મોડિફાઈ કરેલો છે, થોડો જે છે એ અલગ છે. જોઈએ કે ભાઈ અહીંયા શું કીધું આપણને કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ q માઇનસ q, બરાબર. એટલે કે અહીંયા આપણે 3 વીજભાર આપ્યા છે, ત્યાં પણ આપણે 3 વીજભાર આપેલા હતા, પણ ત્રણેયના મૂલ્ય સરખા હતા. અહીંયા આમ જોવા જઈએ તો ત્રણેયના મૂલ્ય સરખા છે, પણ અહીંયા માઇનસ q વીજભાર છે. q માઇનસ q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના ત્યાં પણ સમબાજુ ત્રિકોણ હતું ના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે. ત્યાં પણ શિરોબિંદુ ઉપર જ મૂક્યું હતું. શિરોબિંદુ પર મૂકવામાં આવે છે તો દરેક બિંદુવત વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે, દરેક બિંદુવત વિદ્યુત ભાર પર. ત્યાં આપણે શું થયું, અહીંયા સેન્ટરમાં એક વીજભાર મૂકી દીધો તો અને બાકીના 3 વીજભાર વડે એના પર લાગતું બળ મેળવ્યું હતું. તો અહીંયા શું છે, ધારો કે અહીંયા એ બિંદુવત વીજભાર છે તો અહીંયા q1 વીજભાર છે, અહીંયા q1 છે, અહીંયા q2 અને અહીંયા q3 છે, બરાબર. તો q1 પર q2 વડે અને q3 વડે લાગતું બળ મેળવવાનું છે, q2 પર q1 વડે અને q3 વડે લાગતું બળ મેળવવાનું છે. એવી જ રીતે q3 પર q1 અને q2 વડે લાગતું વિદ્યુત બળ મેળવવાનું છે. ખ્યાલ આવે કે નહીં? ત્યાં આપણે જે છે ફક્ત ને ફક્ત એક જ બિંદુવત વિદ્યુત ભાર પર લાગતું બળ મેળવતા હતા અને અહીંયા જે છે એ દરેક બિંદુવત વીજભાર વડે લાગતું બળ મેળવીએ, બરાબર. એને એકબીજા પર લાગતું બળ મેળવીએ. સેમ, બહુ ઈઝી છે. પહેલા આપણે જે કર્યો છે એવી જ રીતે ગણવાનો છે એક્ઝામ્પલ. પણ અહીંયા આપણને માઇનસ q બિંદુવત વીજભાર આપેલો છે અને હંમેશા ટોચ એટલે કે અહીંયા તમે a b c કોઈ પણ નામ આપી શકો, નામ ઉલટાવી શકો, પણ બને ત્યાં સુધી એને ઉપરના શિરોબિંદુ ગોઠવો. શા કારણે? કારણ કે અહીંયા ગોઠવશો તો લાગતું બળ જે છે એ તમે વ્યવસ્થિત રીતે આપણે નહીં મેળવી શકીએ. એટલે માઇનસ q વીજભાર છે, અહીંયા પ્લસ q છે, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ q છે, એટલે આકર્ષણ બળ લાગશે, બરાબર છે. તો ત્રિકોણ આખો ઊંધો થઈ જશે તો આપણને વ્યવસ્થિત નહીં ખ્યાલ આવે. એટલે હંમેશા જે છે માઇનસ q વીજભારને ઉપર જ રાખવું. જોઈએ આપણે તો થોડુંક મેં લખી નાખેલું છે, જૂનું તો એક તે આપણું કે ભાઈ સમબાજુ ત્રિકોણ ABC માટે AB BC અને CA આ બધી જ જે છે એ લંબાઈ કેવી છે, સરખી છે, બરાબર છે. હવે અહીંયા પારસ્પરિક કુલંબીય બળ એવો શબ્દ વાપર્યો છે, એટલે કે એકબીજા પર લાગતું કુલંબ બળના મૂલ્ય સમાન છે. મૂલ્યની વાત કરું છું, તમે એમ કહેશો ભાઈ લાગતું બળ F k q * -q થશે, બરાબર. હવે દાખલા તરીકે બંને વચ્ચે બે બળ મેળવીએ કે ભાઈ F 1 પર 3 વડે લાગતું બળ મેળવીએ આપણે. 1 3 k q આના પર રહેલો વીજભાર છે અને -q અહીંયા રહેલો વીજભાર છે અપોન બંને વચ્ચેનું અંતર ધારો કે L છે તો બંને વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ L², બરાબર. તો તમે કહેશો એ માઈનસ છે, પણ હું મૂલ્ય મેળવી નાખું તો શું થશે, F13 k q² / L². ઠીક છે, કારણ કે આનો પણ અંતર મોડ કરી નાખું એટલે માઈનસ થાય. ખબર પડી? એટલા માટે અહીંયા લખેલું છે કે અત્યારે પારસ્પરિક કુલંબીય બળના મૂલ્યો સમાન છે. તો અહીંયા લાગતું બળ દરેક, જો અહીંયા હું તમને આકૃતિ સમજાવી દઉં પહેલા. જો અહીંયા શું આપણે લખ્યું છે, બિંદુવત વીજભાર એ જગ્યાએ જે છે અથવા એ સ્થાને q વીજભાર છે, એટલે કે q1 છે, q1 પર q2. જો q1 ને q2 બંને સરખા છે, q1 = q2 = q, પણ q3 = -q છે. પણ અહીંયા જે હું સૂત્ર અંદર મૂકું છું q = કિંમત, તો મને સરળતા રહે અથવા તો આપણને જે સમજવામાં સરળતા રહે એટલા માટે જે છે મેં અહીંયા q1 ને q2 એવું નામ આપી દીધું છે. q1 પર q2 વડે લાગતું બળ એટલે કે આના વડે એ b બિંદુએ રહેલા વીજભાર વડે એ બિંદુએ રહેલા વીજભાર પર લાગતું બળ કયું છે, રેખીય છે, તો F12 1 પર 2 વડે લાગતું બળ થયું. તો એવી જ રીતે એક આના વડે બળ લગાડ્યું છે. હવે એવી જ રીતે જે છે એ આ a પર રહેલો બિંદુવત વીજભાર b પર બળ લગાડશે ને તો એ પણ રેખીય છે. તો શું થયું, જો અહીંયા F21 એટલે કે 2 પર q2 બિંદુવત વીજભાર પર 1 વડે લાગતું બળ, બરાબર. આ બંનેના બળ સુધી આપણે દર્શાવી દીધા છે, રેખીય છે, ખ્યાલ છે આપણે. એવી રીતે જો ત્રીજો વીજભાર છે એના પર પણ બળ લાગશે ને, એ પણ એકબીજા પર બળ લગાડશે. તો
અહીંયા જે છે એ એક Q1 વીજભાર પર ત્રીજા Q3 વડે લાગતું બળ તો શું છે F13 બરાબર દર્શાવી દીધું અહીંયા ખ્યાલ આવે છે આકર્ષણ પ્રકારનું છે એટલે એરો અંદર દર્શાવ્યો છે તો એવી જ રીતે જે છે એ ત્રીજા વીજભાર વડે એક પર લાગતું બળ એટલે કે એના વડે જે છે એક પર લાગતું બળ તો એને પણ જે છે અંદરની બાજુ દર્શાવશે F31 સેમ હિયર અહીંયા શું છે બીજા બિંદુવત વીજભાર વડે ત્રીજા બિંદુવત વીજભાર પર બીજા બિંદુવત વીજભાર પર Q2 પર Q3 વડે લાગતું બળ તો F23 થઈ ગયું આવડો બરાબર આ એવો દર્શાવેલો છે ને આવડો લાગતું બળ ઉપરની બાજુ આકર્ષણ પ્રકારનું છે એવી જ રીતે Q3 પર Q2 વડે લાગતું બળ F23 થઈ ગયું સામસામ આ બધા જ બળો સમજવાના છે આપણે એમાં નથી દર્શાવ્યું કે આનો આપણે ઉપયોગ કરવાનો છે તો અહીંયા પારસ્પરિક કુલંબ બળ બધા જ એકબીજા પર લાગતા બળોના મૂલ્યો સમાન છે તો હું શું લખીશ અહીંયા હાલો બધા બળના મૂલ્ય લખી દો જોઈએ F12 is equal to F21 is equal to શું થશે F13 is equal to F23 is equal to ઉપરના બંને બળો F31 is equal to F32 is equal to F બરાબર જ્યાં F is equal to K Q square upon L square આ મૂલ્ય દર્શાવવું છે બરાબર સમીકરણ હું 1 નામ આપી દઉં ઇઝ ઇટ ક્લિયર ખબર પડી કે નહીં હવે બહુ ઈઝી આપણે આગળ જોઈએ કે ભાઈ હવે આપણે જોઈએ અહીંયા Q1 બરાબર આગળ વધી હવે આપણે એક્સરસાઇઝ જે છે જોઈએ તો ચાલુ થઈ ગયો છે Q1 વિદ્યુત ભાર પર લાગતું આ Q1 વીજભાર કોના કોના વડે લાગશે Q1 પર જે છે Q2 વડે પણ લાગશે અને Q3 વડે પણ લાગશે એ બળના મૂલ્ય મેળવીએ તો આપણે મેળવીએ Q1 વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ બરાબર આમ જો જોઈએ તો થોડુંક હજી હું સમય એટલા માટે વ્યવસ્થિત થોડુંક દર્શાવી દઉં Q1 પર પરિણામી બળ F1 એવું નામ દર્શાવી દીધું છે મેં બરાબર આ પરિણામી બળ F1 બરાબર તો કોના કોના Q1 પર જે છે કોનું કયું કયું બળ લાગે છે એક જે છે એ Q2 બિંદુવત વીજભાર વડે એ F12 લાગે છે અને બીજું જે છે એ F13 એટલે કે ત્રીજા વડે એક પર બળ લાગે છે તો આ બંને બળો લાગે ને કે નહીં બરાબર તો બંને બળોનું પરિણામી બળ મેળવવું હોય તો શું થાય F1 is equal to F12 plus F13 આ કુલ બળ થયું ખબર પડે સદિશ વાળો કરતા તો એક કરવાનું છે આપણે તો જો આ સદિશ A થઈ ગયો આ સદિશ B થઈ ગયો જો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો બરાબર મેં કીધું ને હેડ અને ટેલ બંને આપણે જોઈન કરી દીધા અહીંયા તો જો આ સદિશ A ની સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો આ સદિશ A થયો તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય સામસામેની બાજુઓ સરખી હોય કે નહીં બરાબર તો આ સદિશ A થયો તો અહીંયા સદિશ A મૂકી શકાય આવડો આની વેલ્યુ બરાબર તો અહીંયા જે છે મને પરિણામી સદિશ આ જે છે વચ્ચેનું જે મને મળે છે પરિણામી સદિશ મળે આ ખબર પડી કે નહીં તો આપણે જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણે વાપરી શકીએ સદિશ A અને સદિશ B માટે જસ્ટ સમજવા માટે વાત કરી છે તમને હવે ખૂણાની વાત કરીએ જો અહીંયા આપણને z મળે છે અહીંયા જઈએ F1 થી F13 અહીંયા 60 ડિગ્રીનો મળે તો અહીંયા પણ 60 ડિગ્રીનો થશે બરાબર હવે આમ ખ્યાલમાં આવે તો જોવા જઈએ જો અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના સરખા બે ભાગ પાડી દો તો શું થશે સમબાજુ ત્રિકોણ મળે તો સમબાજુ ત્રિકોણના અંદરની બાજુના ખૂણાઓ શું થાય ખૂણાઓ 60 ડિગ્રીના હોય જો અહીંયા 60 ડિગ્રી છે સમબાજુ ત્રિકોણ છે તો અહીંયા પણ આપણને શું મળે આ 60 ડિગ્રી મળે આ 60 ડિગ્રી મળે આ 60 ડિગ્રી મળે બરાબર તો એવી રીતે આ ત્રિકોણ પણ 60 ડિગ્રીનું મળે આ પણ તો 60 + 60 120 થઈ ગયું તો આખો ખૂણો જે છે મને શું મળે 120 એટલે કે સદિશ A અને સદિશ B વચ્ચેનો એંગલ કેટલો છે 120 એવી રીતે અહીંયા પણ F12 એટલે કે આ જે બળ લાગે છે A અને આ બળ લાગે છે બંને વચ્ચેનો એંગલ કેટલો છે 120 ખબર પડી ગઈ અહીંયા પછી 120 નહીં હોય એ બદલાશે અમે વાત કરી તો આનું પરિણામી સદિશ મારે મેળવવો છે પરિણામી બળ મેળવવું છે તેથી શું થશે
F1 અંડર મોડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું થાય આને સદિશ વડે દર્શાવી દઈએ આપણે બરાબર શું થાય આ બંને જે છે બળોનો સરવાળો F12 આમ થાય ને F12 સ્ક્વેર પ્લસ F13 સ્ક્વેર પ્લસ 2 F12 F13 cos θ બરાબર સીધી વેલ્યુ ગણજો F12 F13 F13 ઇઝ ઇક્વલ ટુ શું છે F તેથી હું શું લખી દઉં કારણ કે આ બળના મૂલ્ય સરખા છે તેથી શું લખી દઉં F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2F into F એટલે શું થશે F સ્ક્વેર into cos θ ઇઝ ઇટ ક્લિયર ખબર પડી કે નહીં F into F છે ને બરાબર ઓકે તેથી થીટા જે આ છે હું અહીંયા દર્શાવી દઉં કે થીટા 120 ડિગ્રી લેવાના છે અહીંયા આપણે બરાબર કોણ કોણ દર્શાવે છે F13 અને F12 છે બરાબર તમે જ્યારે ગણો છો ત્યારે આને જે છે તમે F12 સ્ક્વેર પ્લસ F13 સ્ક્વેર એમ દર્શાવજો કારણ કે અહીંયા મારે જે છે જે થોડોક સ્પેસનો પ્રોબ્લેમ છે એટલા માટે હું તમને બધું નથી દર્શાવી શકતો હાલો સાદું બાબુજી અંડર રૂટ 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર cos 120 है કે નહીં cos 120 શું થશે -1/2 જોયું તો ને આપણે એકમ વર્તુળની અંદર તેથી લાગતું પરિણામી બળ શું થાય અંડર રૂટ 2f સ્ક્વેર માઈનસ અથવા તો પ્લસ 2f સ્ક્વેર -1/2 2 જતા રહ્યા શું વધે -2f સ્ક્વેર -f સ્ક્વેર એટલે શું થાય f સ્ક્વેર એટલે f1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ f સ્ક્વેર વધે એટલે શું થાય f1 ઇઝ ઇક્વલ ટુ f સમીકરણ નામ આપી દો 2 ઇઝ ઇટ ક્લિયર ખબર પડી કે નહીં બરાબર ખ્યાલ આવ્યો આ તો આપણે જે છે q1 પર પરિણામી બળ મેળવ્યું એવી જ રીતે q2 પર લાગતું પરિણામી બળ મેળવીએ આપણે બરાબર q2 પર લાગતું પરિણામી બળ તેથી 1 2 3 4 q2 પર પરિણામી બળ F2 બરાબર F2 શું થશે q2 પર એટલે કે B બિંદુએ રહેલા q વીજભાર પર લાગતું બળ કોણ કોનું છે એક q1 વડે પણ હશે અને q3 વડે પણ હશે બરાબર q3 વડે આ છે q1 વડે આ છે તો બંને વચ્ચેનો આપણને એંગલ આપણે ખ્યાલ છે શું થશે જો સીધું લખી નાખો તેથી F2 ઇઝ ઇક્વલ શું થાય F23 પ્લસ F21 આ ડોળ લખવામાં કઈ ફેર નહીં પડે બરાબર તેથી મૂલ્ય મેળવી નાખો જોઈએ શું થાય અંડર રૂટ f square plus 2f square cos 120 is it clear બરાબર આની જેમ અહીંયા જે સદરૂપ હતું એ જ અહીંયા હશે તેથી શું મળે f is equal to f2 is equal to f સમીકરણ નામ આપી દો 3 ખબર પડી કે નહીં એટલે કે એનો મીનિંગ શું થયો કે આ બંને બિંદુઓ ત્રિજ્યાભાર પર લાગતું બળ જે છે સરખું છે એક પર 2 અને 3 વડે બે પર 1 અને 3 વડે લાગતું બળ સરખું જો સમીકરણ 2 અને 3 લાસ્ટ વન જોઈએ આપણે શું જોઈએ પાંચમું જોઈએ કે Q3 બિંદુવત વિદ્યુતભાર પર પરિણામી બળ F3 શું થશે F3 is equal to શું થાય હવે જો અહીંયા થોડુંક આપણે ધ્યાન રાખવું પડશે શિરોબિંદુઓ પર મૂકેલો છે એટલે આ બંને અને ઋણ વીજભાર છે એટલે બંને જે વચ્ચે જે છે આકર્ષણ પ્રકારનું બળ લાગશે નીચેની બાજુ બળ લગાડશે બરાબર આની જેમ બહાર નહીં જાય બરાબર તો અહીંયા જે છે એ
બંને બળ સદિશો વચ્ચેનો ખૂણો જે છે 60 ડિગ્રી મળશે. કારણ કે આપણને કીધું છે કે ભાઈ બંને વચ્ચે લાગતું પરિણામી બળ જે છે એના એંગલ ઉપર પણ આધાર રાખે છે. એ મેં દર્શાવ્યું છે ને cos θ. સદિશ A અને સદિશ B ના એંગલ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે એના ઉપર પણ લાગે છે, આધાર છે. તો અહીંયા જે છે બંને વચ્ચેનો ખૂણો 60 થશે. એટલે આપણને બળ જે છે એ બીજું મળશે. બરાબર? જોઈએ આપણે અચ્છા F3 એટલે શું થશે? F31 પ્લસ F32 આ બંને થશે ને? બરાબર. લગાડો જોઈએ આપણે અંડરબોર્ડ શું થશે? x² પ્લસ 2x² અહીંયા 2 લાગે ને 2x² થી x² પ્લસ x². તો મિસ્ટેક થઈ ગઈ અહીંયા. બરાબર? બરાબર છે. 2x² પ્લસ x² cos 2x² cos sin. હલાવે કે નહીં? બરાબર. અહીંયા થોડીક જે છે આપણે ઉલ કરી દઈએ 2x² થશે. બરાબર? કારણ કે અહીંયા ખાલી અહીંયાથી જોવું પડે ને f² પ્લસ x². 2ab વાળો. બરાબર? તો અહીંયા શું થાય? 2x² પ્લસ 2x² cos sin. cos sin શું થાય? 1/2 કિંમત મૂકો જોઈએ એટલે શું થાય? √ 2x² પ્લસ 2x² 1/2. બરાબર? 1/2 જતા રહેશે. 2x² પ્લસ x² એટલે શું થાય? √ 3x². તેથી લાગતું પરિણામી બળ F3 = √3 x² સમીકરણ 4. આપણને રકમની અંદર એટલું જ કીધું છે કે દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે છે. તો Q1 વિદ્યુત ભાર પર F1 જેટલું બળ લાગે છે. ટોટલ બળ F મળે છે. Q2 વિદ્યુત ભાર પર F2 બળ લાગે છે. એના પર લાગતું ટોટલ બળ F મળે છે. F3 બિંદુ વિદ્યુત ભાર પર 1 અને 2 વડે લાગતું બળ √3 f² જેટલું થશે. સોરી √3 f જેટલું થશે. ચલો ઓલા થોડી મિસ્ટેક થઈ ગઈ છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. હવે આની અંદર આપણું આમ જોવા જઈએ તો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. હવે થોડુંક આપણને વાત કરી હોય કે ભાઈ પરિણામી બળ કેટલું હોય. બરાબર? તો જો ત્રણેય બળો જે છે મારે જરૂર પડશે એમની અંદર હું તમને થોડુંક એક્સ્ટ્રા કરાવું અહીંયા. તો આ F1 = F, F2 = F ને F3 = √3 f. પરિણામી બળ કેટલું હોય? બરાબર કે આ ત્રણેય બળો જે છે એનો સરવાળો કરી નાખીએ આપણે તો કેટલું મળે? તો પરિણામી બળ એકબીજા પર લાગતું પરિણામી બળનું મૂલ્ય શું મળે? મૂલ્ય મેળવવાની વાત કરું તો એ હું તમને અહીંયા દર્શાવું. બરાબર? ત્યાં સુધી જોઈ લો કારણ કે મારે રફ કરવું પડશે, કાઢી નાખવું પડશે. અહીંયા મારે તમને એક વાત કરવાની થોડી રહી ગઈ. એ કહી દો કે ભાઈ અહીંયા જે બળ લાગે છે F1 બળ. બરાબર? એટલે કે F1 બળ કઈ યાદ થયું? એ કઈ દિશામાં હશે? કે ભાઈ આ BC જે છે ત્રિકોણનો એ BC ને સમાંતર છે. અહીંયા તમે જોવા જશો તો એમ થશે કે ભાઈ પાછળ લંબાવો અને આમાં લંબાવો ત્યાં તો છે જ છે. પણ હકીકતમાં થોડીક ડ્રોઈંગ મિસ્ટેક છે એટલે થોડુંક આને આવી રીતે આમ લઈ લો. બરાબર? હજી ઉપર આવી રીતે લઈ લો તો આ BC અને આ લાગતું બળ F1 છે એકબીજાને સમાંતર હશે. બરાબર? એટલે લાગતું બળ જે છે એ BC ને સમાંતર હશે F1. એવી જ રીતે લાગતું બળ F2 એ કોને સમાંતર હશે? AC ને. બરાબર? આ રેખા અને આ રેખા અને છેદ ઉપર આવી રીતે લઈ લો તો શું થશે? આ બંને બળો જે છે એકબીજા આ લાગતું F2 બળ જે છે એ AC ને સમાંતર હશે. અને F3 બળ જે છે એ AB ને લંબ છે. બરાબર? એટલે કે આ બિંદુએ ક્યાંક એમને જે છે આપણે લંબ ડ્રો કરી શકાય. એટલે કે એ જે છે લંબ છે. આગળ જોઈએ આપણે કુલ બળની વાત કરીએ. ઓકે, અહીંયા જોઈએ કે સમગ્ર વિદ્યુતભાર તંત્રનું પરિણામી કુલંબીય બળ. બરાબર? તો આપણને જો અહીંયા ત્રણ બળ મળી ગયા છે. ત્રણેય બળનો સરવાળો કરીએ F = F1 + F2 + F3. બરાબર?
આનું મૂલ્ય પણ મેળવી શકાય આપણે, બરાબર. અંડર મોડ કરો તો મૂલ્ય મળશે આપણને. હવે F1 હવે ખાસ જોવા જેવું છે, બરાબર. F1 નું આપણે, કારણ કે આ F1 જે છે કઈ દિશામાં જાય છે, x અને y ટુ ડાયમેન્શન ની અંદર છે, તો કઈ દિશામાં લાગે છે? બે દિશામાં, ઋણ x દિશામાં છે અને ધન y દિશામાં પણ છે, બરાબર. તો આપણે જે છે એ શું કરશું કે ભાઈ કાર્ટેશિયન આમ પદ્ધતિ, જ્યાં બળ લાગે ત્યાં કાર્ટેશિયન આમ પદ્ધતિ મૂકી દો. દાખલા તરીકે આવી રીતે આ જે છે લાગતું બળ F1 છે, તો એને જે છે એ x અને y ની અંદર જે છે આપણે જે ગ્રાફની અંદર આવી રીતે ગોઠવી દઈએ. આ x લઈ લો, આ -x હશે અને આ જે છે +y ને અહીંયા -y, બરાબર. તો લાગતું બળ અહીંયા જે છે x અને y બંને દિશામાં છે, તો શું કરવું પડે? બંને ઘટકો લેવા પડે. x અને y ના બંને દિશાના ઘટકો લેવા પડે. સોરી, થોડું વ્યવસ્થિત કરી નાખું. તો x દિશાનો ઘટક લો તો તમારે f cos θ લેવું પડે, બરાબર. પણ f cos θ એટલે કે x દિશામાં છે, પણ કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે, એટલે શું થશે? આ બાજુ છે એટલે ઋણ થશે, બરાબર. ચરણની વાત જો એ પણ કરી શકાય, તો બીજા ચરણમાં છે એટલે ઋણ થશે. તો મારે શું લઈ શકાય? -i. x અક્ષ માટે i લઈએ, y માટે j અને z માટે k લઈએ છે, બરાબર. આ વાત થઈ ગઈ. અને એવી જ રીતે જે છે જેમ જેમ x અક્ષમાં આગળ વધે છે એમ y અક્ષ ઉપર પણ જાય છે ને, પણ ઉપર જાય છે એટલે ધન y અક્ષ છે, એટલે શું લેશું? +f sin θ, શું લેશું? j, સોરી j, પણ કેવો લેશ? ધન લેશ, પોઝિટિવ લેશ. ખબર પડી કે નહીં? બરાબર. કારણ કે અહીંયા માઈનસ એટલે લીધું છે કે ઋણ y દિશામાં. જો આવી રીતે બળ લાગતું હોય, બીજું કોઈ આવી રીતે બળ લાગતું હોય, F2 લઈ લઈએ, બરાબર. તો અહીંયા જે θ બનશે x અક્ષ સાથે એ cos θ, એટલે શું થાય? f cos θ, ધન y દિશામાં છે એટલે શું થશે? I. અને ઉપર ધન y દિશામાં છે, અહીંયા ધન x દિશામાં છે, ઉપર ધન y દિશામાં છે એટલે શું થાય? +f sin θ j. ખબર પડી કે નહીં? બરાબર. તો અહીંયા આપણે સેમ એની જેમ જ વાપરીએ. આપણે F1 પર લાગતું બળ મેળવીએ, બરાબર. અહીંયા આપણે જે છે બરાબર એક્ઝેક્ટ મૂકી દઈએ. x દિશામાં છે, જો અહીંયા મેં તમને દર્શાવી દીધેલું છે ખૂણો θ 60 ડિગ્રી છે. 60 120 નહીં લઈએ. હવે x અને y ના સેપરેટ અલગ અલગ લઈશું આપણે. તો શું લખી શકાય? F1 બરાબર f, એટલે અહીંયા લાગતું બળ આપણે એક મળ્યું ને, f cos θ, અને ક્યાં છે? માઈનસ x અક્ષમાં છે, આ બાજુ માઈનસ x ઋણ અક્ષમાં છે, -i પ્લસ f sin θ j. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડે છે કે નહીં? બરાબર. આ જે છે જેમ ધન x દિશામાં વધે, ઋણ x દિશામાં વધે છે, એવી રીતે ધન y દિશા ઉપર જાય છે, ટુ ડાયમેન્શન ની અંદર છે. એવી રીતે F2 પર કાંઈ ખબર ન પડે એટલે શું કરવાનું? આ એક્સિસ ની અંદર જે છે આપણે મૂકી દેવાનું છે. ધારો કે આ જે છે x અને y એક્સિસ છે, આ મારો સ્થાન સદિશ છે, સોરી લાગતું બળ છે. તો આ બળ જે છે એ F1 જો F2 હોય, હું અહીંયા તમને દર્શાવ્યા પ્રમાણે લઉં, નહીં તમને ઊંધું થશે. ધારો કે આ F2 છે તો x દિશા સાથે θ ખૂણો બનાવે છે, તો f cos θ થશે, અને y સાથે પણ θ ખૂણો બનાવે છે એટલે શું થશે? f sin θ. પણ ધન છે એટલે આપણે x માટે લેવું તો i અને y માટે લેવું તો j. એવી જ રીતે અહીં આ બાજુ હોય, બરાબર. ખ્યાલ આવે છે? આ બાજુ એટલે ઋણ x થઈ ગઈ ને, તો અહીંયા જે છે ખૂણો બને છે θ બને છે, તો શું થશે? f cos θ. પણ કઈ? માઈનસ ઋણ x અક્ષમાં છે એટલે શું લખવું પડશે? -i. અને અહીંયા θ બનાવે છે એટલે શું થશે? f sin θ પ્લસ x અક્ષમાં છે એટલે શું થશે? +j. બરાબર. તો એ પ્રમાણે જે છે મારે દર્શાવવું પડશે. કાંઈ ખ્યાલ આવે કાંઈ આવી રીતે x દોરી અને બળ નો સદિશ જે છે ત્યાંથી તોડીને મૂકી દો. દાખલા તરીકે આ બળ F2 છે એટલે તોડી અને અહીંયા આપણે મૂકી દઈએ, બરાબર. હવે આપણે જોવાનું કઈ અક્ષ x ધનમાં છે કે y માં છે, ઋણમાં છે. ઓકે. પ્લસ શું થશે? F2 માટે. F2 માટે શું છે? F2 જો અહીંયા, બરાબર. તો અહીંયા પણ છે, અહીંયા દર્શાવેલું છે, બહુ વ્યવસ્થિત છે દર્શાવેલું. શું થશે? f cos θ, f cos θ શું થાય?
પ્લસ આઈ થીટા હવે બરાબર એ માઈનસ કેમ આવ્યું તો ખબર ને પ્લસ f sin થીટા કારણ કે y અને x અને y બંનેમાં છે તો f sin થીટા શું થશે j ઇઝ ઇટ ક્લિયર પ્લસ f3 લાગતું બળ નીચેની બાજુ છે ને બરાબર તો હવે જો આવું થાય હવે આમાં શું કરશું આપણે અહીંયા આપણે f3 બરાબર √3 f મળ્યું જો આ f બળ મેળવવા છે આ ઘટકો મેળવો હવે બળ લાગતું બળ તો √3 છે જ અહીંયા બળ f3 √3 f છે બરાબર બળ f1 f છે બળ f2 આપણી પાસે f છે તો જો આ જે નીચેની બાજુ લંબ બળ લાગે છે તો હું અહીંયા એમને હાલો મૂકી દો બરાબર અહીંયા x y x પ્લસ y અને માઈનસ y બરાબર આ જે છે એ સ્થિતિ લઈ અને f3 બળનો ઘટક અહીંયા મૂકી દો એટલે કઈ દિશામાં છે આવી રીતે થશે f3 કઈ ફક્ત ને ફક્ત કઈ એક્સિસ ઉપર છે y એક્સિસ ઉપર જ છે ને પણ કઈ દિશામાં છે ઋણ y દિશામાં છે બરાબર જો એરો ઉપરની બાજુ હતું ધન y દિશામાં છે એરો નીચેની બાજુ છે ઋણ y દિશામાં છે તમારે શું લખવું પડે અહીંયા બળ શું છે √3 f અને કઈ દિશામાં જાય છે y માં પણ કેવી ઋણ એટલે માઈનસ j ઇઝ ઇટ ક્લિયર ખાસ અગત્યની વાત કરું છું તમને આપણે ભલે એક્ઝામ્પલ માં એક નથી પણ આવા એક્ઝામ્પલ ઘણા પૂછી શકાય એટલે સમગ્ર વિદ્યુતભારનું પરિણામી બળ મેળવીએ છીએ તો F1 એટલે F cos θ કારણ કે આ પરિણામી બળ જે છે એ x અને y બંનેમાં છે આ પણ પરિણામી બળ x અને y બંનેમાં છે ફક્ત જોવાનું છે ધન x માં છે કે ઋણ x માં છે F3 જે છે એ ઋણ y માં છે બરાબર અહીંયા તમને સાઈડમાં બધું જ દર્શાવી દીધું છે બરાબર આ F1 માટે છે F2 માટે છે અને આ F3 માટે છે સાદરૂપ આપીએ આપણે થીટા બરાબર કિંમત મૂકી દો દરેકમાં આપણે જે છે એ ખૂણાની કિંમત 60 ડિગ્રી મૂકશું કારણ કે અહીંયા જે છે આપણી પાસે અહીંયા આપણી પાસે જે છે અહીંયા 60 ડિગ્રી બને છે x અને y સાથે એટલે કે અહીંયા 60 ડિગ્રી બને છે અહીંયા 60 ડિગ્રી બને છે એટલા માટે બરાબર ઓકે કિંમત મૂકવો જોઈએ f cos અહીંયા માઈનસ છે એટલે માઈનસ આગળ લઈ લો ને બરાબર એટલે હું લખી દઉં માઈનસ f cos sin I plus f sin j plus f cos sin I plus f sin j અને પ્લસ √3 પ્લસ ની માઈનસ છે એટલે હું લખી દઉં અહીંયા -√3 f j ઇઝ ઇટ ક્લિયર ખબર પડી કે નહીં ઓકે આગળ વધીએ જે આપણે કિંમત મૂકી દઈએ sin ને cos ની બરાબર ओके लागતું પરિણામી બળ Fr is equal to minus F cos sin 1/2 એટલે શું થાય F 1/2 થાય ને F/2 I plus F sin under root 3/2 √3/2 બરાબર એટલે આમ છે √3/2 f છે એટલે અહીંયા આવશે ને f બરાબર એટલે કીધું f શું થાય j બરાબર થોડું અલગ રાખીએ આપણે પ્લસ f cos sin 1/2 એટલે શું થાય f/2 શું થશે sin I બરાબર પ્લસ f sin એટલે કે શું થાય √3/2 sin એટલે √3/2 f j is it clear yes or no plus
શું થશે √3 fj બરાબર આગળ સંદર્ભ આપીએ -f/2 i વાળા પદો આગળ લઈ લઈએ f/2 i અહીંયા છે i અહીંયા છે પ્લસ f/2 i હવે જે વાળા પદો લઈએ બરાબર એટલે પ્લસ √3 સોરી અહીંયા માઈનસ આવશે ભાઈ અહીંયા માઈનસ છે ને √3/2 fj પ્લસ √3/2 fj માઈનસ √3f into j જો અહીંયા -f/2 પ્લસ f/2 0 થઈ ગયા પ્લસ 0 એટલે શું વધ્યું √3/2 fj પ્લસ √3/2 2 થયા ને આ બને છે 2√3/2 એટલે 2 જતા રહે એટલે શું વધે ફક્ત ને ફક્ત √3fj માઈનસ √3fj ખબર પડે આનું શું કરવું યાર એનો આવી રીતે થયું √3/2fj પ્લસ √3/2fj ઇક્વલ ટુ શું થાય આ 2 થઈ ગયા 2 into √3/2fj 2 ગયા √3 વિધા √3fj બરાબર આ બંનેનું સાદુરૂપ અહીંયા મૂકેલું છે અને આ માઈનસ √3f/2 જે તો હતા જ તે તો ટોટલ પરિણામ બળ શું મળે fr is equal to 0 જેમાં આવી રીતે દર્શાવી દો તો મને મળતું પરિણામ બળ જે છે શું મળશે શૂન્ય કારણ કે આ બંને 0 થઈ જાય ઇઝ ઇટ ક્લિયર ખબર પડી આપણા એક્ઝામ્પલ ની અંદર તો નહીં પણ આપણે મેળવ્યું ખાસ અગત્યનું છે એટલા માટે હજી પરિણામ બળ શૂન્ય કેવી રીતે મેળવી શકાય ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી કયો તો આપણે જે સદિશ સ્વરૂપ જોયું હતું સદિશ સ્વરૂપ પરથી પણ મેળવી શકાય તેથી f12 -f21 આ તો ને તો આના પરથી પણ જે છે fr પરિણામ બળ શૂન્ય મેળવી શકાય કેવી રીતે તો ભાઈ જો અહીંયા f1 બરાબર શું છે f1 બરાબર શું થાય f12 f13 થાય ને બરાબર પરથી તો શું થાય fr is equal to જો આ તમારે હોમવર્ક માં કરવાનું છે અહીંયા ખાલી ફક્ત લખું છું f1 બરાબર શું થાય f12 f13 f2 બરાબર શું થાય f21 f23 f3 બરાબર શું થાય f31 f32 ઇઝ ઇટ ક્લિયર હવે શું -f21 તો આ 12 ને જે છે ફેરવી નાખો -f21 કરી નાખો જો -f21 છે 0 થઈ ગયા f13 છે એને ફેરવી નાખો શું થાય f13 f -f31 તો -f31 અહીંયા 0 થઈ ગયા f23 છે તો -f32 અહીંયા 0 થઈ ગયા એટલે પરિણામ બળ શું મળે આપણને = 0 તમારા હોમવર્ક ની અંદર કરવાનું છે બરાબર તો આજનો લેક્ચર જે છે આટલો રાખીએ છીએ સમજો ખ્યાલ ના આવ્યો હોય તો બહુ ઈઝી એક્ઝામ્પલ છે આની જેવા બીજા પણ પ્રેક્ટિસ વર્કમાં હું તમને મોકલીશ પ્રયત્ન કરજો તમે પ્રયત્ન કરશો તો આવડશે સીધું તમે કહેશો કે આ નથી આવડતો તો એ હું તો તમને સોલ્યુશન મોકલી દઈશ પણ તમારે શીખવાનું છે બરાબર તો આજનું જે છે આટલું રાખીએ ઓકે બેસ્ટ રીડિંગ હેવ અ ગુડ ડે થેન્ક યુ